જે કોર્સ છે એ એમ.એચ. અબ્રામ્સનો બહુ જાણીતું એમનું પુસ્તક ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ. આપણે વાત કરી ને કે કોષોની આવૃત્તિઓ નથી થતી. 11મી આવૃત્તિ મારા હાથમાં મેં જે વાંચી છે 11મી આવૃત્તિ છે. રિવાઇઝ હા એના પછી અને મેં એટલે આમ તો પછી પ્રશ્ન થાય કે આપણે આને કોની સાથે સરખાવીએ, એની ભૂતકાળની કઈ આવૃત્તિ સાથે અને એનું કમ્પેરિઝન કરીએ કે આ આવૃત્તિમાં નવું શું આવ્યું ને શું નથી આવ્યું. એટલે સતત કંઈક ને કંઈક ઉમેરાતું રહે. એટલે પછી આપણે પ્રશ્ન થાય કે આપણા ત્યાં જે આવૃત્તિઓ નથી થતી કોષોની, તો એના પાછળનું કારણ જે હોય કે આપણા ત્યાં એવા સિદ્ધાંતો કે એવી સાહિત્યિક ચળવળો ઉપડવાનું કે ઘટવાનું બંધ થઈ ગયું છે કે જેને આપણે કોષમાં સમાવી શકીએ. એટલે કદાચ હોઈ શકે એવું, જ્યારે અહીંયા દરેક આવૃત્તિઓની અંદર કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક, એટલે એમણે પાછું પ્રિફેસમાં આપ્યું જ હોય કે આમાં નવું શું છે. એટલે એક જેને કહેવાય ને કે રીડર્સ ફ્રેન્ડલી. એટલે મને જ્યારે કોષ મળ્યા એટલે મારી આ એક કોષ હતો કે જેને હું ઝેરોક્સ કરાવી શકું. બીજા બે કોષો એટલા મોટા છે કે એની ઝેરોક્સ ના થાય. એટલે કોમ્પ્યુટરની અંદરથી મેં જોઈને આખું, કદાચ એમ તો નહીં કહું કે મેં આખો પસાર થયો છું. સરે કીધું કે હું આનામાંથી સાધ્યંત પસાર થયો છું, તો મને તો એવો પ્રશ્ન થાય છે, મને બીક લાગી ત્યારે કે હું આખો કોષ તો મેં નથી જોયો, પણ ખૂબ જે મહત્વના પાસાઓ છે કે જેટલું હું જોતો ગયો અને મને લાગ્યું. અને બીજી એ વાત પણ કરું કે ડિક્શનરી ઓફ લેક્સિકોગ્રાફી, એની અંદર આખું શરૂઆતમાં જ કે કઈ રીતે ડિક્શનરી બનતી હોય છે, એના સિદ્ધાંતો, એના વિશેનું સરસ રીતે અને સરળ ભાષામાં, સરળ અંગ્રેજીમાં, કારણ કે મારું કંઈ અંગ્રેજી આમ આવડે પણ એવું પણ સારું નહીં કે આપણે એટલું સરળતાથી વાંચી શકીએ, પણ આ સરળ અંગ્રેજીમાં. એટલે એમણે બહુ સરસ વાત કરી છે કે જ્યારે ડિક્શનરી બનતી હોય તો એ કમિટીની અંદર સ્ટુડન્ટ્સ હોવા ખૂબ જરૂરી છે, વિદ્યાર્થીઓ હોવા ખૂબ જરૂરી છે. અને આ ત્રણ કોર્સની અંદર તમે જુઓ કે ડિક્શનરી ઓફ નેરેટોલોજી છે, એની જે રિવાઇઝ એડિશન મારા હાથમાં છે, તો એ રિવાઇઝ એડિશનની આ પ્રીફેસમાં સોરી આ ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ છે, એની આગળ એમણે ઉલ્લેખ કર્યો છે કે કયા કયા ટીચર્સ છે ને કયા કયા વિદ્યાર્થીઓ છે કે જેણે મને મદદ કરી, કે જેણે મારી એડિશન સુધારવામાં, કે આ એન્ટ્રીઝ કે આ પ્રવિષ્ટિઓ તમે કાઢી શકો છો, આ પ્રવિષ્ટિઓ ઉમેરી શકો છો, એ કરવા કયા કયા વિદ્યાર્થીઓએ મદદ કરી, એ તમામનો ઉલ્લેખ છે. જ્યારે આ ડિક્શનરી ઓફ નેરેટોલોજી છે એનામાં કહેવાય કે એ પ્રકારનું કે વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હોય એવું નથી. અને એમણે પોતે ગેરાલ્ડ પ્રિન્સે પ્રીફેસની અંદર ઉલ્લેખ કર્યો છે કે તમને લાગશે કે હું બાયસ થયો હોઉં, કારણ કે એકલા પોતે જ છે કે જેમણે સંજ્ઞાઓ પસંદ કરી અને સંજ્ઞાઓ ઉમેરી. રિવાઇઝ એડિશનની એટલે હું આમ તો મારે લાઈનમાં વાત કરવી છે કે પહેલા આ કોર્સની પછી આ કોર્સની, પણ હું એટલું કહું કે એટલી સૈદ્ધાંતિક વાતો નહીં થઈ શકે, કારણ કે હું કોષ વિજ્ઞાન વિશેના સિદ્ધાંતો વિશે કદાચ ઓછું જાણું છું, પણ કોષલક્ષી કે જે કોષોમાંથી પસાર થઈને મને જે લાગ્યું એક વિદ્યાર્થી તરીકે, એક શરૂઆતના અભ્યાસી તરીકે મને જે લાગ્યું છે, હું જે તારણો કાઢી શક્યો છું, એની હું કેટલીક વાતો કરીશ. અને મારી આખી વાતમાં બે વસ્તુઓ, બે શબ્દો એ મધ્યમાં રહેશે. એક છે રેફરન્સ અને બીજો છે ક્રોસ રેફરન્સ. કારણ કે આપણા ત્યાં જે કોષો થયા છે, એટલે જે સરે વાત કરી એ એકદમ સાચી છે કે આ પહેલા જે માળખું હોવું જોઈએ આપણી કને, કે જેનો ઉપયોગ કરીને આપણે બને. આમની કને તો એટલા બધા પુસ્તકો પણ છે, એટલે નેરેટોલોજી પરનો કોર્સ બને છે. આ રિવાઇઝ એડિશનની અંદર 20 પાનાની સંદર્ભ સૂચિ છે, અને એ પણ આટલા નાના નાના અક્ષરોએ એમણે ટાઈપ કરી છે, ત્યારે 20 પાના થયા છે. ખૂબ નાના અક્ષરો, 20 પાનાની સંદર્ભ સૂચિ. રિવાઇઝ એડિશન થાય છે ત્યારે 50 થી વધારે પુસ્તકો ઉમેરાય છે સંદર્ભ સૂચિમાં, અને એન્ટ્રીઝ બહુ ઓછી ઉમેરાય છે રિવાઇઝ એડિશનની અંદર. પણ ઉમેરાયું શું છે કે જે પ્રવિષ્ટિઓ પહેલાથી હતી એ પ્રવિષ્ટિઓ અંગેના જે પુસ્તકો 87 પછી પ્રગટ થયા, એ બધા જ પુસ્તકોનો ઉલ્લેખ એ પ્રવિષ્ટિના નીચે હોય ને હોય જ. પ્રવિષ્ટિ ભલે 2 લીટીની હોય. એટલે એનામાં એક પ્રવિષ્ટિ છે નેરેટેબલ, કે શું નેરેટેબલ છે, કે શેનું આપણે કહેવાય ને કે કથન કરી શકીએ. કથનક્ષમ શું છે
એ બે લીટીઓ માત્ર બે જ લીટીમાં એમણે વાત પતાવી દીધી છે, પણ એ બે લીટી પછી બે સંદર્ભ પુસ્તકો અને એના નીચે બીજા બે ક્રોસ રેફરન્સ, કે તમારે નેરેટેબલ શું છે એનું એક વ્યાપક ચિત્ર જો જોઈતું હોય તો તમારે એ પુસ્તકોમાં અને બીજા કે આ શબ્દ સુધી પણ તમે જાઓ, આ પ્રવિષ્ટિ સુધી જાઓ. એટલે નેરેટેબલ શું છે એના માટે એમણે મિડલ, એટલે કે આપણે જે આદિ મધ્ય ને અંતમાં જે મધ્યની વાત છે એ મધ્ય સુધી એમણે જવા કીધું. અને જ્યારે આપણે મધ્યમાં જઈએ છીએ, એટલે કે મિડલની પ્રવિષ્ટિમાં જઈએ છીએ, તો આપણને ખબર પડે છે કે ત્યાં નોન નેરેટેબલ શું છે અને નેરેટેબલ શું છે એ બંનેની ચર્ચા ત્યાં છે. એટલે એક જો ક્રોસ રેફરન્સ ના હોય તો શું બની શકે કે જે ઉપયોગકર્તા છે એને એક જે સંવાદી બનવું જોઈએ કોર્સ, કે જેમાં એક હાર્મની ઊભી થાય. અને તમને જ્યારે ડિક્શનરી ઓફ નેરેટોલોજી વાંચીએ આપણે, અને પહેલા તો પ્રિફેસ જ્યારે આપણે એટલે એમણે એમાં સ્પષ્ટ કર્યું છે કે સંજ્ઞાઓ મેં બાદ નથી કરી, એક પણ સંજ્ઞાઓ, જે સંજ્ઞાઓ પ્રચલનમાંથી નીકળી ગઈ છે અને એના જે મને ભલે ઉદાહરણો નથી મળતા એ છતાં મેં સંજ્ઞાઓ રહેવા દીધી છે. એનું કારણ કે રિવાઇઝ એડિશન વાંચનારો માણસ એક ઐતિહાસિક રૂપરેખા મેળવી શકે, એનું એક આર્કાઇવલ વેલ્યુ કાં તો હિસ્ટોરિકલ વેલ્યુ ઊભી થવી જોઈએ. અને ડિક્શનરીનું આપણે જોઈએ તો શબ્દકોશો જે છે જેમાં આપણે વ્યુત્પત્તિ શબ્દોની ક્યાંથી થઈ અને એના બીજા બધા અર્થો, એ જ્યારે આપણે સામાન્ય કોશો જે જોતા હોઈએ છીએ એનામાં આ પ્રકારનું આર્કાઇવલ વેલ્યુ તો હોય જ, કારણ કે આપણે વ્યુત્પત્તિ એનામાં બતાવવામાં આવ્યું. પણ સાહિત્ય સંજ્ઞા કોશની અંદર આવું એક હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક રૂપરેખા આપવી એ ખૂબ અઘરું કામ છે. જ્યારે આમણે એ કર્યું છે કે નવી એડિશન્સ આવી છે એટલે નવી પ્રવિષ્ટિઓ ઉમેરાય છે, પણ જૂની એમણે કાઢી નથી, એવી ને એવી જ રહેવા દીધી છે. બીજી વાત, આપણા ત્યાં માત્ર એક જ શબ્દ આપણી પાસે છે, કોષ. પછી આપણે વિવેચન પોથી જ્યારે આપણા પાસે આવે છે ત્યારે પોથી એવો એક કહેવાય કે શબ્દ આપણને મળે છે. એ સિવાય આપણી પાસે માત્ર એક જ શબ્દ છે, કોષ. એની આગળ પાછળ આપણે નવા વિશેષણો ઉમેરીને કામ ચલાવીએ છીએ. સામાન્ય કોષ, વિશ્વકોષ, એટલે આપણે એન્સાઇક્લોપીડિયાનું જે ગુજરાતી પર્યાય કર્યો એ વિશ્વકોષ એવી રીતે કર્યો. પછી એ સિવાય જે બીજું નામ છે એ છે જ્ઞાનકોષ. પણ અહીંયા જે ત્રણ કોષો મેં પસંદ કર્યા છે એમાં જે કોષ માટે પર્યાય શબ્દ છે, એકમાં ગ્લોસરી, એકમાં ડિક્શનરી અને એકમાં એન્સાઇક્લોપીડિયા. એટલે ત્રણ ની અલગ અલગ અર્થ છાયાઓ, અને પહેલા તો એ શું કામ પસંદ કરવું એ નામ, અને એના હેતુથી જ એ કોષ બનાવવામાં આવ્યા. એટલે શરૂઆત કરું ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સથી. તો મેં કહ્યું એમ કે એક નવો વિદ્યાર્થી જે રીતે પસાર થાય અને એને જે હાથમાં લાગે એ રીતે જ હું વાત કરવાનો છું. એટલે પહેલી વખત મેં મારા જીવનમાં ગ્લોસરી શબ્દ ત્યારે વાંચ્યો જ્યારે હું સભાન થયો અને અંગ્રેજીમાં, મતલબ સ્કૂલમાં ભણતો અને અંગ્રેજીનું પાઠ્યપુસ્તક હોય એટલે એમાં કવિતા લખેલી હોય ને પાઠ લખેલો હોય, એના નીચે શબ્દ હોય ગ્લોસરી, અને આપણે ગુજરાતીમાં લખ્યું હોય ટિપ્પણ. એ અર્થ જો આપણે અહીંયા લઈશું તો કદાચ આપણે ખોટા પડીએ, કારણ કે એક વાર ડિક્શનરી ઓફ નેરેટોલોજીમાં પ્રવિષ્ટિઓની જે વિગતો છે કદાચ એના કરતાં ઘણી વિસ્તૃતથી ઊંડાણમાં જઈને એમ.એચ. અબ્રામ્સે કહેવાય કે દરેક પ્રવિષ્ટિની લાંબી વિગતો, એટલે એની પહેલી જ પ્રવિષ્ટિ જે છે એબ્સર્ડ, થિયેટર ઓફ એબ્સર્ડ, અને એના પછી લિટરેચર ઓફ એબ્સર્ડ. તો થિયેટર ઓફ એબ્સર્ડની વાત કરે છે ત્યારે માત્ર અંગ્રેજીના પુસ્તકો નહીં, પરંતુ એની સાથે કાફકા, સાર્ત્ર, કામુ અને એ બધાના જ મહત્વના એ કામો, એના વિશે એક બબ્બે લીટી હોય કે જેથી આખા વિશ્વમાં એબ્સર્ડની, એટલે જેમ આપણે કહીએ કે પરફેક્ટ ડિક્શનરી એ ક્યારે એક્ઝિસ્ટ જ નથી કરતી, એટલે એ શબ્દપ્રયોગ જ આપણે ના કરી શકીએ કે પરફેક્ટ ડિક્શનરી. પણ આની અંદર બને એટલું શક્ય એટલી તમામ વિગતો, જાણીતી વિગતો
એવું કહેવું પડે. કારણ કે આ કોષનો ઉપયોગ જે છે ને, ઉપયોગકર્તાઓ જે છે એ ખાસ કરીને પરીક્ષાઓ માટે વધારે ઉપયોગ કરે છે. એટલે મારા અમુક મિત્રો છે અંગ્રેજી સાહિત્યના, તો એ કહેતા હોય કે જ્યારે અમે નેટની પરીક્ષાની તૈયારી કરીએ તો અમારા હાથમાં આ જ કોષ હોય. એટલે આનો ઉપયોગ જે કરતા જે વર્ગ છે એ કયા હેતુસર આનો ઉપયોગ કરે છે એનું ખાસ ધ્યાન આમાં રાખવામાં આવ્યું. એટલે એમએચ અબ્રામ્સના ધ્યાનમાં એ નહીં હોય કે મારો ઉપયોગ ભારતમાં કોઈ નેટની પરીક્ષાની તૈયારી માટે કરશે, પણ જે કહ્યું એમ કે વિદ્યાર્થીને ધ્યાનમાં રખાયો છે અને એને આધારે જ એ પ્રવિષ્ટિઓ ઉમેરવામાં આવી છે. એટલે એ વાતનું ધ્યાન આપોઆપ જ આપણને ખબર પડે કે એવી રીતે જ પ્રવિષ્ટિઓ છે. બીજી વસ્તુ કે ગ્લોસરી છે. એટલે જો એક વખત લેખકે, એક વખત સંપાદકે કોઈ પ્રવિષ્ટિની વિગતે વાત ન કરી હોય ને તો આપણે ચલાવી લેવું પડે. એન્સાઇક્લોપીડિયા બનાવતા વખતે એમાં જો એને બરાબર વાત ન કરી હોય તો આપણે સવાલો કરી શકીએ એને, પણ ગ્લોસરી બનાવનાર છે એને સવાલો એવી રીતે ન કરે, કેમ કે એને પ્રાથમિક માહિતી આપી હોય તો ચાલી જાય, પણ એ માત્ર પ્રાથમિક માહિતી સુધી રહેતા નથી, પણ ઘણું ઊંડાણમાં તેઓ જાય છે. અને બીજી જે વાત મેં કરી કે હાર્મની ઊભી થવી જોઈએ, રીડર્સ ફ્રેન્ડલી બનવી જોઈએ ડિક્શનરી. એટલે સ્ટ્રક્ચરલિઝમની જે પ્રવિષ્ટિ છે, એટલે તમે એ પ્રવિષ્ટિ પતાવશો એટલે તરત જ તમને નીચે સજેશન્સ મળશે કે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ. એટલે કોષોએ એના ઉપયોગકર્તાની જિજ્ઞાસા વૃત્તિને પોષવાની છે. કોષોએ સત્તા નથી બનવાનું કે જે મેં લખ્યું એ જ અંતિમ, એવું ન બનતા એને આગળનું કંઈક. અને મને ખબર નથી કે હું કેટલો સાચો છું, પણ મેં એક તારણ રૂપે એ કાઢ્યું હતું કે આપણા જે શબ્દકોશો હતા અને એના પછી જે સાહિત્ય સંજ્ઞા કોષો છે એની જે આખી વાત આવી એ બનવાની શરૂઆત થઈ અને એમાં વધારે ને વધારે વર્ણનાત્મકતા ઉમેરાતી ગઈ. એટલે કે ડિસ્ક્રિપ્ટિવનેસ, પ્રવિષ્ટિઓની એક બહુ જ ઊંડાણથી ને લાંબી વિગતો આપી હોય. અને આ બધા જ કોષોમાં મેં તમને કહ્યું એમ કે રેફરન્સ મારા મધ્યમાં છે, તો રેફરન્સો અઢળક રેફરન્સો હોય. એટલે જે પોસ્ટ મોડર્નિઝમની આપણે વાત કરીએ છીએ કે પોસ્ટ, અને એમાં પણ બીજો એક શબ્દ છે પોસ્ટ પોઝિટિવિઝમ, કે આપણે જે કહીએ કે માની લઈએ છીએ આપણે કે આ સત્ય છે, પણ અહીંયા અંતિમ કંઈ જ નથી, અંતિમ સત્ય કોઈ જ નથી, શક્યતાઓ એના પછી ચાલુ ને ચાલુ જ છે. એટલે આ એ વસ્તુને પણ પોષે છે કે ભલે એક પ્રવિષ્ટિ પતી જાય છે પણ એની નીચે એ 7 રેફરન્સીસ આપ્યા હોય, એ 7 રેફરન્સ માંથી ઉપરની પ્રવિષ્ટિ લેવામાં આવી છે એવું નથી. આ પ્રવિષ્ટિનો ઉપયોગ કરવા, આ પ્રવિષ્ટિ લખવા માટે નીચેના 7 પુસ્તકો ઉપયોગ કર્યા છે એવું નથી, પણ એ 7 પુસ્તકો એ ફર્ધર રીડિંગ માટેના છે. અને એના માટે જ એટલે આપણા ત્યાં કોષોમાં ઘણી વખત એ પ્રશ્નો થાય છે કે મુદ્રણનો અભાવ, એટલે ભંડોળનો અભાવ, ને એના કારણે એટલા પાના બચાવવાના હોય ને એવું બધું પ્રશ્નો આપણી પાસે છે. અને એના કારણે જ આપણે જેમ આજે વાત કરી શરૂઆતથી કે એવા કોષો, એવું કાર્ય આ ક્ષેત્રમાં નથી થઈ શક્યું જેવું થવું જોઈતું હતું. પણ અર્વાચીન કાળનો જે કોર્સ છે પરિષદનો, એમાં મેં એક વસ્તુ નોંધી છે કે ભણકાર જે કાવ્ય સંગ્રહ છે એની પ્રવિષ્ટિ છે લગભગ અડધા પાના, મતલબ આ એક પાના મોટું એક પાનું છે ને એને અડધું આ બાજુ છે ને એ રીતે, હા, આટલા સાઈઝનું એ પુસ્તક છે. એટલે ભણકારની પ્રવિષ્ટિ હોય તે આ સાઈઝ એક જ પાના પર જમણી બાજુ અડધું હોય ને એની નીચે તરત જ ભણકાર નામના સોનેટની પણ પ્રવિષ્ટિ છે. તો પ્રશ્ન એવું થાય તો ત્યાં પુનરોક્તિ કરવાનું, એટલે ભણકાર કાવ્ય સંગ્રહની અંદર એમણે બીજા સોનેટોની વાત કરી જ છે, તો શું એ ભણકાર સોનેટની વાત ન કરી શક્યા હોત ને બીજી પ્રવિષ્ટિ ટાળી શકાય હોત? તો એવી રીતે આ દરેક કોષોની અંદર એનું બહુ જ વિશેષપણે ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પ્રવિષ્ટિઓ એવી ન આવે, કે કોઈ પ્રવિષ્ટિઓ એવી ના ઉમેરાય કે જે કહેવાય ને કે ખોટી એની પુનરોક્તિ થતી હોય, કે જો એક પ્રવિષ્ટિમાં એનું કામ થઈ જતું હોય તો બીજી પ્રવિષ્ટિ એની આપવાની જરૂર નથી. એટલે ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ, આમ તો
જો કે વાત પણ અહીંયા જે નોંધી છે એમાંના કેટલાક મુદ્દા રહી ન જાય એના માટે જો કે હા આનામાં નોંધ્યું હતું એટલું આના વિશે વાત થઈ એમ. હવે બીજા કોષ વિશે. તો બીજો કોષ છે જેની સારે ભૂમિકામાં બહુ સરસ વાત કરી છે, અને ભૂમિકા જ્યારે મેં સાંભળી તો મને એવું થયું કે આટલું તો કદાચ આ કોષમાંથી પસાર થતી વખતે મેં આટલો બધો વિચાર નથી કર્યો. અને ત્યારે મને એટલે મને આમાં માત્ર એક જ અને મને ઉપલબ્ધ હતો એ ટોપીવાળા સાહેબ ખેવના હવે ઓનલાઈન છે એટલે, કારણ કે તો પછી એમ પ્રશ્ન થાય કે ખેવનાના બીજા અંકો લેવા ક્યાં જઈએ, પણ ખેવના હવે ઓનલાઈન છે તો એ હતું. પણ એના સિવાય આટલું બધું આપણા ત્યાં થોડું ઘણું લખાયું છે એવો ખ્યાલ પણ મને નહોતો, એટલે એવા સંદર્ભોનો ઉપયોગ નથી થઈ શક્યો. એટલે સંદર્ભની વાત કરું છું પણ મેં પોતે એ સંદર્ભો કદાચ નથી વાપર્યા. પણ ડિક્શનરી ઓફ નેરેટોલોજી પ્રથમ આવૃત્તિ 1989માં પ્રકાશિત થાય છે, અને એના પછીની રિવાઇઝ એડિશન જે છે એ 2003ની સાલમાં પ્રકાશિત થાય છે. અને આગળ કહ્યું એમ કે એક પણ પ્રવિષ્ટિઓ બાદ કરવામાં આવી નથી, અને બીજી પ્રવિષ્ટિઓ જે નવી ઉમેરવામાં આવી છે એ પ્રવિષ્ટિઓમાં મુખ્યત્વે તો જે સંદર્ભ પુસ્તકો છે એ સંદર્ભ પુસ્તકો ઉમેરાયા છે. પ્રવિષ્ટિઓ બહુ ઓછી ઉમેરાઈ છે, પણ જે ઉમેરાઈ છે એના વિશે આપણે બહુ જ રોચક વસ્તુ છે કે જ્યારે 2003ની અંદર રિવાઇઝ એડિશન તૈયાર થાય છે ત્યારે નેરેટોલોજીમાં ઘણા બધા નવી વસ્તુઓ વિશ્વમાં, જેને આપણે કહેવાય કે સિનેમા છે કે પછી સોશિયલ મીડિયા છે, એ ધીરે ધીરે એની કહેવાય ને કે સામે આવતું જતું હતું. એટલે એને લઈને એનો પણ વિચાર કરીને નવી પ્રવિષ્ટિઓ ઉમેરાય છે, એટલે જે સિનેમાના નેરેટિવની પણ વાત કરતી હોય કે જે સોશિયલ મીડિયાની અંદર જે અમુક વસ્તુ ઉપયોગ થાય છે, અને એનાથી નેરેટોલોજીમાં જે અમુક વસ્તુઓ ઉમેરાય છે એના હું એક બે ઉદાહરણ આપીશ. એમાં એક પ્રવિષ્ટિ છે જે નવી ઉમેરાઈ છે, વર્ચ્યુઅલ એમ્બેડેડ નેરેટિવ. જે પ્રવિષ્ટિ 1989 કે 89ની જે આવૃત્તિ છે એમાં નહોતી, અને આમાં ઉમેરાય છે. એ સિવાય તમે આમ સરે કીધું કે નેરેટોલોજી જે છે એને મુખ્ય માત્ર સાહિત્ય સાથે સંબંધ છે, પણ એ છતાં આમણે એ સિવાયના ક્ષેત્રોની જે વાત છે એમણે એને સાંકળી લીધી છે આની અંદર. એટલે એ સિવાય બીજી એક પ્રવિષ્ટિ ઉમેરાય છે, એ છે પોસિબલ વર્લ્ડ સાયકો નેરેશન. એટલે આની જે વારે વાત કરીશું કે રૂટલેજની એન્સાઇક્લોપીડિયા ઓફ નેરેટિવ થિયરી, એ તો બહુ જ વ્યાપક પરિદૃશ્ય આપણી સામે ઊભું કરે છે, પણ એની પહેલા આ ડિક્શનરીએ પણ એનો ઉલ્લેખ કે કહેવાય ને કે એના એંધાણ એ અહીંયાથી આપણને દેખાવા લાગે છે. મેં કહ્યું એમ કે ડિક્શનરી જેવો શબ્દ પ્રયોગ એમણે કરી દીધો છે, એટલે આપણે એમને ફરિયાદ ન કરી શકીએ કે કેમ તમે એટલું બધું વિગતે નથી લખ્યું પ્રવિષ્ટિઓ વિશે. પણ જે સટીક કહેવાય કે જેના વિશે જેટલું હોવું જોઈએ અને એટલું જ, અને પછી સંદર્ભ પુસ્તકો, એટલે આપણને જો એની ચોકસાઈ તપાસવી હોય, એટલે એક્યુરેસી, એક જે ઓથેન્ટિક વસ્તુ અધિકૃતતા ઊભી થવી જોઈએ એ અધિકૃતતા ત્યાં ઊભી થાય છે ને આપણે ચેક કરી શકીએ એને જો આપણે ચેક કરવી હોય તો. એના પછી જે મહત્વનો કોર્સ ત્રીજો આવે છે એ છે રૂટલેજ એન્સાઇક્લોપીડિયા ઓફ નેરેટિવ થિયરી, જેના 3 સંપાદકો છે, ડેવિડ હર્મન, મેનફ્રીડ જ્વાન અને મારિયા લોરા રિયાન. આપણને ઉચ્ચારણમાં ઘણી વખત તકલીફ પડે એટલે ગ્લોસરી જે છે MS અબ્રામ્સની, એમણે પાછળ બહુ સરસ રીતે આખું એક પાનું જ છે કે હાઉ ટુ યુઝ ધીસ ગ્લોસરી. એટલે આપણને બધી ચાવીઓ મળી છે. એ દરેક ચાવીઓ
કે ક્રોસ રેફરન્સ વાપર્યો હોય તો એમાં તમારે બહુ મગજ ના લગાડવું પડે. એમણે એના માટે સ્પેશિયલ કાં તો એ શબ્દને બોલ્ડ કર્યો હોય, કાં તો એને કેપિટલમાં કર્યો હોય, એવી રીતે એમણે એ પ્રવિષ્ટિ એ ક્રોસ રેફરન્સ ત્યાં આપી જ દીધો હોય. એટલે આપણે તરત જ્યારે વાંચીએ એટલે તરત આપણને દેખાઈ જાય કે હા, કે આ જગ્યાએ પેલા શબ્દની વાત થઈ છે. એટલે દરેક કોર્સની પહેલા આ પ્રકારનું આપણને જોવા મળે કે હાઉ ટુ યુઝ ધીસ ગ્લોસરી, કે એમણે બનાવવાની એ પ્રક્રિયા કઈ કઈ હતી, એમની કમિટીમાં કોણ કોણ હતું, એ દરેક વસ્તુઓ. એટલે આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે એમણે જેની પાસે લખાવડાવ્યું એ શું આ વિષયના જાણકાર હતા કે નહીં, પણ એ પૂરેપૂરા નમૂનાઓ પ્રૂફ એમણે ત્યાં મૂક્યા છે. એટલે રૂટલેજ એન્સાઇક્લોપીડિયા ઓફ નેરેટિવ થિયરી પહેલી વખત 2010માં, જો કે 2010માં જે પ્રકાશિત થઈ, પહેલી વખત નહીં પણ 2010માં એ પ્રકાશિત થઈ. આની સૌથી મોટી વિશેષતા એ કે વેસ્ટર્ન નેરેટિવ થિયરીની સાથે સાથે પહેલી વખત નોન વેસ્ટર્ન જે નેરેશનની થિયરી છે એની પ્રવિષ્ટિઓ આનામાં ઉમેરાઈ. અને વર્બલ નેરેશનની સાથે સાથે જે નોન વર્બલ નેરેશન્સની જે અમુક થિયરીઝ છે, હા, કે એનામાં જે સિનેમેટિક લેંગ્વેજ કે એના નેરેશનની વાત આવે છે ત્યારે એમણે એ બતાવ્યું છે કે દ્રશ્યાવલીને આધારે માત્ર જે નેરેશન્સ કરવામાં આવતા હોય છે, કે જે કથન કરવામાં આવતું હોય છે, એની ઘણી બધી પ્રવિષ્ટિઓ આનામાં ઉમેરાય છે. એ સિવાય પહેલી વખત એમણે રૂટલેજે આની આ કોર્સની અંદર સંસ્કૃત નેરેશન જે છે, કે આપણું ચાઇનીઝ નેરેશન થિયરી છે, એટલે આખી એક બહુ સરસ લેખ પણ છે કે કઈ રીતે આની અંદર ચાઇનીઝ નેરેશન થિયરીના ઉલ્લેખો આપણને મળે છે. એટલે આ પહેલો એવો કોર્સ છે કે જ્યારે વેસ્ટર્ન કે વેસ્ટે નોન વેસ્ટર્ન થિયરીઝ પણ નેરેટિવની ઉમેરી. આમાં દરેક પ્રવિષ્ટિનું વિભાગીકરણ થયું છે. એટલે સરે જ્યારે શરૂઆતમાં વાત કરીને મને થયું ને કે મેં કીધું ને કે મને પ્રશ્ન થયો કે આમાં સાધ્યંત પ્રસાર કે, એટલે મને પહેલા સવાલ તો એ જ હતો કે આને વાંચવી કેમ અને કઈ રીતે વાંચવી. કોષને વાંચવો, હજી વાર્તા હોય, નવલકથા હોય, કવિતા હોય તો આપણને ગમી જાય વાંચવી, પણ કોષને કઈ રીતે વાંચવું, એમાં તો કંટાળાવાળું કામ છે. અને ઘણી બધી એવી પ્રવૃત્તિ છે, એવી એન્ટ્રીઝ છે કે જેના વિશે આપણને કંઈ જ ખબર ના હોય. ને હજી આ રૂટલેજની એન્સાઇક્લોપીડિયા તો મેં સારી રીતે જોઈ છે, એ છતાં મને હજી નથી ખબર ઘણી બધી પ્રવૃત્તિઓ વિશે. એ ખાલી મેં જોઈ જ હોય. પણ કે એમાં દરેક પ્રવૃત્તિઓનું વિભાગીકરણ, કે જેમ કે રીડર્સ ગાઈડ, જેનર્સ, મીડિયા અને રિજનલ ફોર્મ્સ, અપ્રોચીસ એન્ડ ડિસિપ્લિનરી ઓરિએન્ટેશન્સ, આવા અલગ અલગ વિભાગો. અને વિભાગોની અંદર કયા, એટલે આપણને માનીએ કે આપણને કંઈક અમુક એક ચોક્કસ પ્રવૃત્તિ વિશે જાણવું હોય તો આપણે આખો કોર્સ ન ફેરવવો પડે. આપણે શરૂઆતના 5 જ પાના જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આપણું જે કામ છે અહીંયા થશે કે નહીં થાય. બીજું, એમાં કેટલીક પ્રવૃત્તિઓ વિશે મારે થોડીક વિગતે, કારણ કે આ 3 કોર્સમાંથી મને આ ત્રીજો કોર્સ જે છે એમાં વિશેષ રસ પડ્યો, એટલે એની થોડીક હું વાત કરીશ. નેરેટિવ થિયરી એટલે સરે વાત કરીને કે એણે સાહિત્ય સિવાય પણ જે અન્ય વિદ્યા શાખાઓ છે, કે એટલે અન્ય જે નેરેટિવ્સ છે, બીજા જે અમુક કોર્સિસ છે એની સાથે પણ એને સંબંધ છે. એટલે આમાં એક બહુ સરસ વસ્તુ એ ઊભી થાય છે કે આ કોર્સ માત્ર સાહિત્યના વિદ્યાર્થીઓને ઉપયોગી નથી, પણ જે વિદ્યાર્થીને, એટલે આમાં એક પ્રવૃત્તિ છે બાયોલોજિકલ ફાઉન્ડેશન ઓફ નેરેટિવ, કોગ્નિટિવ નેરેટિવ. એટલે અન્ય વિદ્યા શાખાનો જે વિદ્યાર્થી છે એને પણ, સાયકોલોજીના વિદ્યાર્થીને પણ જો જાણવું હોય, એટલે આ દરમિયાન જ હું એક બીજું પુસ્તક વાંચતો હતો. અને કેમ કે આ હવે કોર્સ પંચાયત હતા ત્યારે એવું થયું કે આમાં તો જો આ લઈને બેઠા તો આ પૂરાય નહીં થાય ને એટલો કંટાળો આવશે. એટલે એ સમય દરમિયાન એક સરસ આત્મકથનાત્મક હિન્દીમાં સ્વદેશ દીપક કરીને એક બહુ જાણીતા લેખક થયા,
એ સ્વદેશ દીપકની એક પુસ્તક છે જે મેને માંડુ નહીં દેખા કરીને, એ સાથે વંચાતું હતું ને આ જ્યારે મેં કોગ્નિટિવ નેરેટિવ છે અને એની સાથે સાયકોલોજીકલ નેરેટિવ જે છે, એટલે એ પુસ્તક જ્યારે હું વાંચતો જતો હતો ને એની સાથે સાથે આની પ્રવૃત્તિઓ મેં જોઈ તો આપણને ખબર પડે કે એ પુસ્તક જે છે માત્ર સાહિત્યના વિદ્યાર્થીઓને ઉપયોગી નથી, પણ જે સાયકોલોજીના કેસ સ્ટડી ભણતા વિદ્યાર્થીઓ છે એમને એ પુસ્તક સજેસ્ટ કરવામાં આવે છે. એટલે એવી રીતે કે તમારે આ ડિક્શનરી જે છે એનો ઉપયોગ માત્ર સાહિત્ય એટલે એક વ્યાપક પરિદૃશ્ય જે છે એ આ ડિક્શનરીના ઉપયોગથી આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય મેં આગળ કહ્યું એમ કે વર્બલ અને નોન વર્બલ નેરેટિવ એ બંનેનો સમાવેશ અહીંયા છે. એટલે થોટ એન્ડ કોન્શિયસનેસ રિપ્રેઝન્ટેશન, તો આ એક જ પ્રવૃત્તિ છે, થોટ એન્ડ કોન્શિયસનેસ રિપ્રેઝન્ટેશન. હવે આ એક જ પ્રવૃત્તિ ફિલ્મ સંદર્ભે શું છે અને લિટરેચર સંદર્ભે શું છે એ બંને અલગ અલગ બતાવવામાં આવી છે અને બંને વિશે બહુ જ વિશદ રીતે, બહુ જ કહેવાય ને કે વિગતથી, એવું નહીં કે બે છે એટલે આપણે પેલું કરી દઈએ એમ, પણ લાંબી સમજણ એનામાં આપણને મળે. અને એ ફિલ્મવાળામાં આ નોન વર્બલ નેરેટિવની વાત આવે છે કે કઈ રીતે જે દ્રશ્યોમાં કોઈ જ કેરેક્ટર પણ ના હોય કે કેરેક્ટર હોય પણ એ વાતો ન કરતા હોય, કે કેરેક્ટરો કે માત્ર અમુક ફિલ્મ શરૂ થાય છે ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે જે ડિરેક્ટર હોય એ અમુક રેન્ડમ દ્રશ્યો બતાવે પણ એ રેન્ડમ ન હોય, ખરેખર તો એનો કોઈક ને કોઈક અર્થ સંકેત હોય જ. તો એવા નેરેટિવ, એવા દ્રશ્યો કઈ રીતે અર્થ પ્રગટ કરે છે કે અર્થ વહન કરે છે એની આખી વાત આની અંદર એમણે કરી છે. એ સિવાય સાયન્સ ફિક્શનનો જ એક સબ જેનર છે સાયબર પંક. એટલે તમે જુઓ તો આ બધા જ પ્રવિષ્ટિની અંદર ઉપયોગમાં લીધેલા રેફરન્સ પુસ્તકો જે છે એ જે તે સમયના સાંપ્રત પુસ્તકો, જૂના પુસ્તકો તો એમણે ઉપયોગમાં લીધા જ હોય, પણ હાલમાં પ્રગટ થયેલા પુસ્તકો આના વિશે શું વાત કરે છે. અને માની લો કે સાયબર પંક વિશે જૂના પુસ્તકોમાં વાત નથી, પણ એને સંદર્ભે એના નજીકનું કંઈક જો એનો ઉલ્લેખ જૂના પુસ્તકોમાં મળતો હોય તો એનો પણ સંદર્ભ એમણે આપ્યો હોય. એટલે ભલે આપણને એ પુસ્તક પછી આપણે એ પુસ્તકમાં જઈએ અને પુસ્તક જોઈએ તો આપણને પછી કંઈ ના મળે, પણ એ આપણને જોવું પડે કે એ નજીકનું શું છે ત્યાં, પણ છતાં એનો અર્થ સંદર્ભ તો ત્યાં છે જ. એટલે આ દરેક જે કોષો છે એ બહુ જ રીડર ફ્રેન્ડલી છે, કારણ કે એમાં વિદ્યાર્થીઓનો એક સમૂહ પણ એને બનાવતી વખતે ત્યાં હાજર છે. એટલે એને બહુ જ સહેલાઈથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કે અંતે આપણા આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષમાં જે ઉચ્ચારણ સૂચિ છે, તો અહીંયા જે સૂચિઓ છે એ કેવી છે કે જે પ્રવિષ્ટિઓ છે એના સિવાય એ પ્રવિષ્ટિઓની અંદર અમુક જે સંજ્ઞાઓ આવતી હોય કે જે ખરેખર પ્રવિષ્ટિ ના હોય પણ એનો ઉલ્લેખ અંતે આપણને મળે, અને એ અંતે પાના નંબર સાથે લખ્યું હોય કે આ પાના નંબરે તમે જશો તો તમને આના વિશે એ વિવેચન પોથીમાં પણ એ છે. એટલે એવી બહુ લાંબી સૂચિ રૂટલેજની આ નેરેટિવ થિયરીના કોષમાં આપણને મળે છે. એટલે ખરેખર તો કોષોનું જે મૂલ્ય ઊભું થયું એક ચોક્કસ સમયે, એક તો માહિતીના નિયંત્રણ માટે કે ચોક્કસ જે માહિતી એટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે બજારમાં એક જ વિષયને લગતી, તો એ બધા જ પુસ્તકોમાંથી શેને આપણે આધાર તરીકે લઈ શકીએ. અને અધિકૃત આધાર તરીકે, અધિકૃત આધાર બોલું છું ત્યારે હું ફરીથી એ પણ કહી દઉં કે હવે પછી હું ફરી આનો જ ખંડન કરીશ કે વધારે ને વધારે રેફરન્સીસ મૂકવા એ દર્શાવે છે કે અમે જે પ્રવિષ્ટિઓ ઉમેરી છે એ એટલી પણ અધિકૃત નથી. સહી પકડે, સાચી વાત. એટલે એક તો એની અધિકૃતતા પણ કે પ્રવિષ્ટિઓની નીચે રેફરન્સ છે એટલે અમે લોકોએ આડેધડ પણ વાત નથી કરી, અમે લોકો જે સમજ્યા છીએ એ વાત પણ નથી, પણ અમે જ્યાંથી લીધી છે ને પછી જે સમજ્યા છે એ એટલે રેફરન્સ છે. અને બીજી વાત કે આ જ છેલ્લું નથી, આના પછી ઘણું થઈ શકે એવું છે, શક્યતાઓ છે. એ અવકાશ માટે
સંદર્ભ સૂચિઓ બહુ જ લાંબી સંદર્ભ સૂચિઓ છે કે કંઈ પણ અધિકૃત નથી. તો આ કેટલુંક હું સમજ્યો છું. લગભગ એમણે 40 મિનિટ કીધી હતી, પણ મને નથી ખબર કે 40 મિનિટ ના થઈ હોય. પણ એક તો સમયનો પણ અભાવ છે ને, આપણે બધા, એટલે આ પહેલી વખતનું હતું ને આવી રીતે હું આ કોર્સમાંથી પસાર થયો ને હું સમજો. એટલે ચૂક હોય આમ તેમ હોય તો હું એ કહું છું કે મને એટલે આ તક મળી તો આમાંથી પસાર થવાનું થયું, નહીતર જીવન નીકળી જાત તો પણ